તેમના બાળકે ઉંદર મારવાની દવા ખાઈ લીધી હતી, પરંતુ ડોક્ટરે બાળકના વાલીને કહ્યું કે તમે બાળકને બીજી જગ્યાએ લઈ જાઓ, કારણ કે અહીંયા આઈસીયુ નથી અને બાળકની હાલત ગંભીર છે. બસ આટલું કહેતા જ દારૂના નશામાં આવેલા બાળકના વાલી ગુસ્સે ભરાયા અને ડોક્ટરને માર માર્યો. મિત્રો, આ શબ્દો છે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફના. હવે બાળકના વાલીએ ગુસ્સામાં આવીને ડોક્ટર મનોજ પ્રજાપતિને કઈ રીતે એક બાદ એક થપ્પડ માર્યા તે આપણે જોયું. હા, 14 સપ્ટેમ્બર 2025 રવિવારે ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલના આ બનાવને લઈને હોસ્પિટલના માલિક ડોક્ટર ડ્રીમ પટેલે આ કેસની નિષ્પક્ષ તપાસ કરીને કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે. આ તો હોસ્પિટલે આપેલી દલીલ હતી, પરંતુ સામે વાલીની દલીલ એવી છે કે ડોક્ટર તેમને અપશબ્દો બોલ્યા હતા. ખેર, હવે કોણ સાચું કોણ ખોટું તે તો તપાસ બાદ જાણવા મળે, પણ તમે શું કહેશો તે કોમેન્ટમાં જણાવજો. અને હા, વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું અને ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં.